નમસ્કાર જીવદયા પ્રેમી પરિવાર। આજે વાત દિવસભરના હાલચાલની। 26 માર્ચ 2025 બુધવારના રોજ કલ્યાણ જીવાશ્રયની ટીમને અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી કોલ આવ્યા અને અમારી ટીમ સવારે 10 વાગે પહેલા કોલ અટેન્ડ કરવા નીકળી સરસપુર, જ્યાં એક ડોગને લેફ્ટ ઇયરમાં મેગટ વુન્ડ હતા, જેની ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી હતી। અમારી ટીમ પહોંચી ત્યારે કોલ કરનાર વ્યક્તિએ આ ડોગને ઘરમાં જ પૂરી રાખ્યું હતું, જેથી તે એમ્બ્યુલન્સ કે ટીમને જોઈને ક્યાંય ભાગી ન જાય। ડોગ રેસ્ક્યુઅરે ડોગને પકડી ત્યારબાદ સ્થળ પર હાજર અમારી મેડિકલ ટીમે ડોગને પેનકિલર, એન્ટીબાયોટિક ઇન્જેક્શન સાથે મલ્ટીવિટામિન આપીને ટ્રીટમેન્ટ પૂર્ણ કરી। ત્યારબાદ અમને કોલ આવ્યો અસારવાથી, જ્યાં એક ઓલ્ડ એજ ડોગ અશક્ત હતું અને ફીડિંગ પણ નહોતું કરતું, જેના શરીરમાં પાણીનું પ્રમાણ પણ ઓછું જણાતું હતું। આ ઓલ્ડ એજ ડોગને અમારી મેડિકલ ટીમે ફ્રૂટ થેરાપી આપી અને જરૂરી ઇન્જેક્શન આપીને ટ્રીટમેન્ટ પૂર્ણ કરી। આવા કેસમાં અમે આશા રાખીએ છીએ કે લોકો તેમને ખાવા અને પાણીની જરૂરિયાત પૂર્ણ કરે। અસારવાથી નીકળતા અમે પહોંચ્યા નિકોલ, જ્યાં સરસપુર જેવો જ એક કેસ જોવા મળ્યો। આ ડોગની પૂંછડીમાં મેગટ વુન્ડ હતા। પહેલા તો આ ડોગનું રેસ્ક્યુ કરી તેને પેન કિલર આપી અને ત્યારબાદ ડ્રેસિંગ કરી સ્પ્રે લગાવી જરૂરી ટ્રીટમેન્ટ કરી। નિકોલથી નીકળતા કલ્યાણ જીવાશ્રયની ટીમ પહોંચી જીવરાજ 4 રસ્તા, જ્યાં અમને કોલ એક ઓલ્ડ એજ ડોગ માટે હતો, જેની આંખમાં વ્હાઇટ ડિસ્ચાર્જ પણ આવતું હતું। આ ડોગને ચાલવામાં પણ તકલીફ પડતી હોય તેવું તપાસ કરતા જાણવા મળ્યું। જરૂરી ઇન્જેક્શન આપીને ઓલ્ડ એજ ડોગની ટ્રીટમેન્ટ કરી। આ જ વિસ્તારનો અન્ય એક કોલ, જ્યાં એક ડોગને સિવિયર સ્કિન ઇન્ફેક્શન હોવાનું જાણવા મળ્યું। આ ડોગને 2 મહિના સુધી ટ્રીટમેન્ટ આપવી જરૂરી જણાય છે। અત્યારે ઇન્જેક્શન આપીને તેનું રોજ ફોલોઅપ કલ્યાણ જીવાશ્રયની ટીમ કરશે। અમદાવાદના માનસી 4 રસ્તા પાસે એક ડોગને ડાબા પગમાં પ્રોબ્લેમ જણાતા અમારી ટીમ ત્યાં પહોંચી। પ્રાથમિક અનુમાનમાં આ ડોગને કોઈએ માર્યું હોઈ શકે છે, જેના કારણે તેના લેફ્ટ લેગથી ચાલવામાં તેને તકલીફ જણાઈ। હાલ કલ્યાણ જીવાશ્રયની ટીમ જરૂરી ટ્રીટમેન્ટને પૂર્ણ કરી। જો 2 થી 3 દિવસમાં ઠીક નહીં થાય તો તેને એક્સરે લઈને આગળની ટ્રીટમેન્ટ પૂર્ણ કરીશું। આ સિવાય પણ કલ્યાણ જીવાશ્રયની ટીમને એવા 4 થી 5 કોલ મળ્યા હતા કે જ્યારે એ વિસ્તારમાં અમારી એમ્બ્યુલન્સ પહોંચે છે, પણ ત્યાં સ્ટ્રીટ ડોગ માટે કોલ કરનાર વ્યક્તિ હાજર નથી હોતા, અથવા તો તે સ્ટ્રીટ ડોગ ત્યાંથી એમ્બ્યુલન્સ પહોંચતા પહેલા જતું રહે છે। કલ્યાણ જીવાશ્રયની ટીમ આપને રિક્વેસ્ટ કરે છે કે જે પણ ડોગ માટે આપ કોલ કરો છો તે ડોગને એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી એક સ્થાન પર પૂરી રાખો, જેથી તેને યોગ્ય સમયમાં ટ્રીટમેન્ટ મળી શકે।